વરસાય ભાઈ જો એ ભાઈ જો બોલ રે એ તો હજારો ગુના કર્યા હોય ને તોય ભલા માણસ ભાઈ ને જોવે ને એટલે એને આંખમાં અમી આવી જાય એવા માળાના દકાળ પડી ગયા એવા ભૈયુના દકાળ પડી ગયા જેને દીઠે નેણ ના ઠરે જે ભાઈ ને જોવે તા તો એને આંખી ઠરે સાહેબ એનો હોય બા ઇન્દ્ર તારો દરબાર ખરેખર બાપ દર્શન સારો દરબાર ઇન્દ્ર જેવી આશા કરે મને ભયું વિનાનો બેકાર મને કડવું લાગે કાગડા બાપ ભાયું વિનાનો બેકાર મને કડવું લાગે કાગડા આજા ભાઈના દોમડામાં એક હોનાનો ફરજ બુજો એક હોનાનો ફરજ બુજો ભલે દીવી 30 વર્ષે ખાધું અને ખાવા ઉતરી ઓજ પ્રમાણ છે કાયમ ખવડાવે વર્ષે 2 વર્ષે 3 વર્ષે પણ એની કરતા 30 વર્ષે ખાવા ઉતરી ને તો ખાવા ઉતરી ઈ પ્રમાણ ભાઈ તો ઈ ગજે છે મને ગોધનિયા તારા બહુ આહુડા પડ્યા છે હા મને બધાયના દર્શન થાય મને ગોધનિયાના દર્શન નથી થતા હો ક્યાં વહી ગઈ મારી વરવાજી દેવી અમારો ક્યો કસૂર હા મને આવો ભવાનો આત્મા હોય ને દેવી હોય મને સમજ્યા હમી હાલના એટલું હોય છે માન માન કરી મારી દેવીના દર્શન થયા દર્શન અને ગોવિંદભાઈ 50 વર્ષે એક કરીને ખાવા ઉતરી વાંચો બેઠો હતો મારી ઓછી મુડી નો બાય મારા બાબા સાંભળે બેની મરે 10,000 જેના બાળા પરમાં માવતર મરે જેના બાળા પરમાં માવતર સોય દસુર આમાં હમણાં મારા ભાઈ કેવા આવ્યો ને જે મારા સંધુભાઈ છે ને કેટલા વર્ષોથી ભટકતો હતો નાનપણથી માવતર વી ગયા ગોરધન બુવા સજીભાઈ નાનપણથી માન બાપ બે વહી ગયા દેવી હાથ થઈને ભટકતો હતો કોઈ મને દેવીના દર્શન કરાવો મને સંતુલાને
મારો બાપ વઈ ગયો, મારો બાપનો પ્રેમ જોયો નહીં. નાના નાના મૂકીને માવતર વઈ જાય, પછી દેવીના રસ્તા ન મળે. પણ આ તો રૂડા પ્રતાપ આ દેવીના કે નબળું પાન્યું ને સાંભળ્યું મારા બટુકેની વસ્તીનું નબળું પાન્યું છે. વન વન ના ભટકે છે મારી બટુકેની વસ્તી વનના વન વન ભટકે દાદા બેસરની દેવી, મારા દાદા દેવલા બેસરની દેવી. નાના નાના તાત માવતર સમજણા નહોતા, નાના નાના હતા. અને એમાં મારા સંતુભાઈ કાક એકલો સમજણો હતો. બે ચાર ભાઈઓ એક બેન. નાનપણમાં માવતરનો સહારો વહી ગયો, પછી તો હારો પ્રસંગ આવે ને. દાદા બડુકીની વસતીમાં પહેરવા લુગડું નતું, મારી નાથ પહેરવા લુગડું પહેરવા લુગડું નતું. પણ આ સંદડો ગામમાં જાય, કાળી મજૂરી કરવા જાય. પણ એના નાના નાના ભાઈઓ બે ચાર હતા ને, ચાર ભાઈઓ અને પોતાની બેન. હમણાં મારો ભાઈ આવશે, હમણાં મારો ભાઈ આવશે, મારી હાટું ખાલી વસ્તુ લઈ આવશે. એમાં એક એનો ભાઈ છે ને, એની પાસે ભાગના પૈસા નહોતા ને. મારા બાપ દાદા દેવલા બેસરી દેવી, દેવલા એક તો માન માન કરી આ જગ્યામાં મારી માન માન કરીને આ જગ્યામાં આવ્યા. 5 ભાઈઓ, એમાં એક નબળો બહુ ઝૂંપડામાં મોજાતો હતો. એ ભાઈ મને કોઈ ખુશીના પૈસા દો ને. આ હકીકત વાત છે, વાર્તા નથી કોઈ ભાઈ. વેળા હોય ને તો લુગડું હોગું થાય. આ તો વેળા વેળાની સાંઈડી છે. સમય આવે કોઈ કોઈ નથી, કોઈ કોઈ નથી. એક બાપની દીવી હામો વિશ્વાસ રાખો. કઈ મારી અમારું કાંઈ ને પણ મારો વડવાય તને તેલનો તરસ ગયો, તને ગુગળ નો ગાંઠિયો, તને ભજી છે મને સંદુડા. પ્રભા તો ઓર તો કર માર મારી બડુકીની વસ્તી મને માંગી ભીખીને આપે છે ને. તમારી વસ્તુનો કોણકો ખાય મારે કોઈ દરિયા મને સમજીડા. અને સંદર્ભ જો કંકુનો અક્ષર નો માનતી જાવ ને તેની મને સિંધુડી મને મેળવીને કોઈ નાખી. અમારી પ્યારી પીવા વાલી પ્યારી પીવા વાલી પર બાપા પર વહી
નો માંગે જોવો તમે 30 વર્ષથી ભૂખી બેઠી હતી 30 વર્ષથી ભૂખી બેઠી હતી તાવના મને સમજીડા મને ગોરદની 30 વર્ષથી વાત જોઈને બેઠી હતી આ મને આ કોઈ નબળો હોય ને અને એની પાસે ભાગના પૈસા ન હોય ને વાલા તો ને પડ્યો ન રાખતા કોઈ નબળો હોય અને ગોરધનિયાની પાસે ભાગના પૈસા ન હોય તો ને પડ્યો મૂકતા નહીં જાવ એનો ભાગ ન ભરી દઉં ને તેથી મને બેસેલી દેવ મને દેવલાની દેવી મને ખુદબનની દેવીને કોઈ લાગી તેથી બાપ ઘણા માણસો માથે આવી વીતે છે ગોવિંદભાઈ દેવી જમવા ઉતરે ને એટલે એક તો ટકનું લાવી ટકનો બિસાડો ખાતો હોય પસરાના પેટ ભરતો હોય એમાં 2, 5, 10,000 રૂપિયા ભાગ આવે ને ઘરમાં વસ્તુ બેસે એવું કાંઈ હોય નહીં સમય એવો હોય ને મારી ના અમારે એક બાજુમાં બોઘરાવદર ગામ છે બહુ ગરીબાઈ હતી ભુવા પાસે અને દેવી જમવા ઉતરે દેવીએ ખાવા માંગ્યું પણ એકલો મૂંઝાતો હતો હા હો એકલો મૂંઝાતો તો મળી ઘરમાં જો ન હોય તો દેવી ખાવા માંગે રૂપિયા વાળાનું ખાતી નથી રૂપિયા વાળાનો હોય ને કંકો એને બોલ્યો એને વાલો લાગે નહીં એને ગરીબ નો હોય ને બોલ્યો એને ટાઢો ટુકડો એમાં ભાવ હોય તો દેવીએ ખાવા મારે ખાવું છે ઘરમાં કાંઈ નહીં ઘરમાં કાંઈ નહીં બાપ અને દેવીએ ખાવા માંગ્યું કે મારી પાસે તો કાંઈ છે ને પણ હા બરો 2, 5 ગામ ભીખી લઈશ તું ખાવા ઉતરતી હો ને તો 2, 5 ગામ માંગી લે ભગવા લુગડા પહેરીનો આ બધા સાક્ષી છે બાપ દેવી જમવા ઉતરી ભગવા પહેરી લીધા અને સપનું હાથમાં લઈ લીધું હાથમાં સપનું લીધું ઘરે 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 કોઈ દુઆ કરો કોઈ દુઆ કરો કોઈ દુઆ કરો કોઈ આપે કોઈ નો આપે મારી નાથ કોઈ આપે નો આપે આખા ગામમાં રખડી આવા 5 ગામ માંગી અને તાંદળી ભાજી લે મારી પાસે તો આ છે લે તારી હાથ માંગી ગયો તોય ભાગના પૈસા ઘટ્યા પછી નાના નાના 2-3 બોકડા હતા ને એને કીધું કે ભાઈ આલ્યો ને ભાઈ કોઈને બોકડો લેવાનો હોય ને તો તમે લઈ જાવ ને 10-15 હજાર ની કિંમત નો છે મારે 5,000 માં દઈ દેવો છે લાખો ની વસ્તુ હોય ને
ભલા માણસ મારો દેવી પૂજક સમાજ દેવી હાટો 2-5 માં આપી દે એટલે આ તો એક કદાચ નાના ગધેડાની જનાવરની વાત છે પણ દીકરા મૂકી દીધા જેથી વિશેષ શું જોઈ જગતની મારી પર દીકરા મૂકી દીધા તો એ દેવી મળે તો આ સિવાય દેવી મળે શું દેવી દેવી શકો દેવીને જીવને થોડુંક છેટું ને તો દેવી મળે અને ગતિ મળે તો જ એને ખવડાવાય નકર હજારો વર્ષ પડ્યું રહેવાય 100 વર્ષ 200 વર્ષ 300 વર્ષ જગત મેણા મારે અમારા ગોરધનભાઈ ને જગત મેણા મારતે ગોરધનિયા તારા 30 વર્ષ થઈ ગયા દેવી તો પૂછ જગત નો દેવીઓ કે મને સમજીડા જગત નો દેવિયા કે એને આટાણ ખરેખર મિત્રો એને વેદના તો જો જગત નો દેવી તમે દેવી વિના સો તમે દેવી વિના સો મારી ના તમે દેવી વિના સો તમારા ભાગલે ક્યાં દેવી છે તમારા ભાગલે ક્યાં દેવી છે બાપ તમારા ભાગલે ક્યાં દેવી છે તમારા ભાગલે દેવી હોય તો તમારો કોણુકો ખાય નહીં આહા બાપ તે દેવી બહુ મહિના માર્યા બહુ મહિના છે 30 વર્ષે ખાવા ઉતરી લાગલે મારા ગોરધનિયા મારો હકનો પિયાલો લાગલે અમારો પિયાલો લાગલે એમાં અમારા સંધુભાઈ સના બાપાની વસ્તી બટુક સના વનવનના ભટકતા હતા રખડતા લાઈને મારા બાપના દીકરા છે ત્યાં જાવ મારા નથુ બાપા પાસે જાવ મને રૂડા પડતા મારા બાપ હીરી દીદી તારા રોતો આવ્યો ને કારણ કે એક સાકડે બેઠ્યું છે અમારા સંધુભાઈ એના સારે ભાઈઓને લઈ હાલો ને જો દેવીને દી આવે છે ને તો આપણો કોનું કોખાય પણ એમાં સંતુડો નતું મૂંઝાતું તો કોણ ખબર છે એનો ભાઈ બીજો નાનો હતો ને એની પાસે પૈસા નતા ને ભાઈ પાસે માંગી નો કે મગરી હું આવું મારી પાસે પૈસા માંગ્યું કોઈ આપે નહીં તેના હારિયા ને કીધું મામા મને 5000 રૂપિયા દો ને ભાઈ છોકરો ક્યાં ગયો એનો ભાઈ ક્યાં છે આવો કોક હોય આવું ગરીબ નો કોનો કો ખાય ખાતે મોહ લગાડું કારણ કે નાનપણથી મા બાપ નહોતા બિચારો કેમ ભેગું કરતો છે પણ ભાઈને કહીએ કે સંતભાઈ તમે દેવીએ જાવ છો તમે બધાએ ભાગ ભરશો હું ભાગ નહીં ભરું ને તો મને નહીં દર્શન થાય મારા દાદા વરભાઈ દેવી મને દર્શન નહીં થાય હું કોના
ને ગોરધન બુઆ ઘરમાં જોવે ઝૂંપડામાં જોવે 5000 આવે એવી વસ્તુ ન હોય ભાઈ. કઈ કહેશે પોતાના હારિયા મામા મને તમે નો આપો તો કઈ નહીં, પણ મને ક્યાંક વ્યાજમાં ગોતી દો ને, હું એનું વ્યાજ ભરીશ અને પેલા વ્યાજ કાપી લેજો એનું. મને ક્યાંક પૈસા ગોતી દો, મારો એવો વ્યવહાર નથી. મારો બાપ નાનપણથી વયો ગયો, એના ભાગમાં મને કાંઈ ગરીબી સિવાય આવ્યું નથી. આ પૈસા વાળો બાપ હોય ને અને મૂકીને વહી જાય, 2-5 ભાઈઓ હોય ને તો ગોવિંદભાઈ કાંક ભાગમાં આવે, પણ બાપ પાસે ગરીબી હોય મૂકીને વહી ગયો હોય, ગરીબી સિવાય કાંઈ મૂક્યું ન હોય, એને ગરીબી જ ભાગમાં આવે. પણ બેટા આ તારો ગરીબીનો કણુકો ભરવાની દેવી ખાવા ઉતરી છે ને, જાતના માયાનો મોગો ન બનાવું અને તારો વળતર નો આપું ને, મને સિંધુડી મને મેં મને દેવના બેસરી મને જગત ને ખબર નથી, વિચાર તો કરો. બેજા ભાઈ ને વિશે બેજા ભુવા ભાઈ રૂપિયા વાળા થોડા છેટા રખાય, આવા ગરીબ ને પાસે જવા દેવાય. એની નજર ના પડી જાય મારી નાચ, એની જરૂર પડી જાય. રૂપિયા લેવા પગે નથી લાગતો, હા રૂપિયા લેવા પગે નથી લાગતો, પણ એક તારી ખમા માટે મારી વરવાની દેવી આવી કોઈ ગરીબી બતાવે અને ભલા માણસ મારો વાઘેલિયા કોનો ભૂવો હોય અને એક વાત કોઈ ખમા નો કે બેઠા બેઠા તો દુનિયાની માલમાં મારી સિંધુડી મારી કોઈ આમ રે એક બેઠું છે આ એક વેશ કહેવાય.
અમારા વાઘેલિયા કુળમાં મારો દાદો જલ્યો આંધળિયો હતો. એની માથે વેઠ આવી હતી. ખોટો મેરામણ આવ્યો હતો પણ પોતે વાંચ્યા હતા. પેટના પાસા હતા અને ખૂનનો આરોપ આવ્યો. એને દીકરો નતો, એને 2-3 દીકરીઓ હતી સાહેબ. અને વેઠું બતાવી મને નાખે, એને વેઠું બતાવી, એને વેઠું બતાવી બધી સિંધુડી મારી તું હાસો હોય ને તમારી નાચમાં ધીજ પકડી લે. એને ધીજ આપી, એને ધીજું દેવાની મારી નાચને પોતાની દેવાની. હા નાચ ભેગી થઈ ને એટલે કે જલિયા વોટ બાંધવા છે. પૈસા લાય વોટ બાંધવા છે. આના કોણે આની પાસે ગરીબી સિવાય કઈ હતું નહીં કે તઈ. અને ઓલાને તો પાડા માથે માયા ફેરવતા હતા. આ મારી રાત ભેગી થઈ. હવે ગરીબ હોય શું કરે? માથે મેરામણ આવેલો ઝૂંપડે જાય ને આખે અંધાપો હતો. એની દીકરી હતી. બાપા કેમ પોષાલા બન્યા છો? બેટા મારી માથે મેરામણ આવ્યું છે. કાલ વોટ બંધાવવાના છે. કાલ મને ધીજ આપવાના, મને કોદાળી દેવાના છે. તારી પાસે પૈસા ન હોય ને આ તારી દીકરીઓ માની દે. એ મારી સિંધુડી મારી મેલડી સાંભળે ગઈ હોય. બેટા મને જલિયાની દીવી, મને વરવાની દીવી શું ખબર? જગુ દાદા કહીએ પણ દેવી જલ્યો આંધળીઓ કીધી. આપણે ભલે જગુ દાદા નામ તરીકે ઓળખતા હોય
દેવી તો જલિયા આદળિયા તરીકે ઓળખતી હતી ભાઈ. બેટા મને જગુડાની વસ્તીની જો માયા મૂકી જાવ તેથી મને સિંધુડી બધી મેળવીને ખોટ આ તો એક વેઠની વાત કરી છે, એક દુઃખની વાત કરી છે. દઈ દેવી બોલી કે ગમે એવા ઓઢ બાંધે બેટા તો એરણ ધગાવે તને નિર્દોષ સાબિત ન કરી દઉં ને તો તમને જગુડો આ લડીએ દેવીને જગતમાં મને કોઈ આ મારા દાદા એરિયાની દેવી મળે અમારા નથુ બાપાના ભુવાએ પગ પકડ્યા. આય મારી કલમ વાળી મારા દાદા હિરિયાની દેવી મળે રૂડા પ્રતાપ તારા મારે ત્યાં દર્શન કરાવ્યા. રૂડા પ્રતાપ મને તારા બેસરિયા દેવલાની વસ્તુની દર્શન કરાવ્યા. એરિયાની દેવી જમે આય મારા નથુડા કલમ મને કાયદો તને દીધો છે તો વસ્તીને છેતરવા દઉં ને તો ગોરધનિયાને સૌજીડાને છેતરવા દઉં ને તેથી મને ઘણું પાવાની દેવીને જગતમાં મને કોઈ લાગી જાય. મારી બાઈ નું કીધું કરે અને કદાચ માંડી બીજું માંડવા દઉં ને અને મારી કલમ ને જો ખોટ પડવા દઉં ને એને મને ઘણી પાવાની દેવી મને ખોટ લાગી જાય. ગતિથી ખવડાવજે અને ભેગી રહી જમાડજે. આવો પ્રેમ જોઈ ભાઈ. સુખ દુઃખ આ બટુક્યાની વસ્તી રોતી રોતી આવી છે. થોડા આ બટુક્યાની વસ્તી કદાચ રોતી આવી છે ને ભાઈ પોતાની જગ્યાએથી પગે લાગી લો થોડીક વાર. મા બાપ વિનાના સવો એટલે આવો ભૂવો હોય ને આવો ભૂવો લાખોમાં ક્યાંક જોયો છે. આવા મા બાપ વિનાના સોરુડા ને
અને વસ્તીનું દુઃખ હોય અને ભલા મારે ભુવાનું દુઃખ ન હોય ને તો ભુવો નકામો બની જાય. સમજવાનો દાખલો છે કે જો વસ્તીને દુઃખ હોય અને જો ભુવાને દુઃખ હોય ને અને ભુવો દુઃખી ન હોય ને વસ્તીના દુઃખીથી તો આ ભુવાને ભુવાઈ કરવાનો કોઈ હક નથી મારી જાય. દેવીનો બનાવેલ ભૂવો નહીં પણ શોખનો બનાવેલ ભૂવો મરી જાય. જાવ આજનો તો આ ગોળધનિયા જેવો જોઈ સુરભદ્ર દાદા જેવો આજમાં જોઈ કે વસ્તી હાડું છે ને અલૈયો હોમ કરી દે. એટલે મારી બાવાની દેવી મારો અલૈયો ભોગ લઈ લે, મારો અલૈયો હોમ લઈ લે, બધી વસ્તીને ખમા કે આ તો પોતાના દીકરા આવે ને તો બધ ભરી જાય. ખમા ખમા બેટા તને જાજી ખમા. હા માથે કેટલા બધા હાથ ફેરવવા મળે. અને ભાઈનો દીકરો આવે ને કુટુંબનો કોઈ આવે ને શેઠે ખમા કે ખમા ભાઈ જા માતાજીને પગે લાગ, માતાજીને પગે લાગો ભાઈ માતાજીને. હા તારું હારું થાય તારું. કડવા બેણ પણ હાસા આ એક વેદના બોલાવે છે. ઓ વેદના બોલાવે. આ વીતી કેની બોલાવે છે પણ વીતી નથી. જો તમે ભુવા થાવ ને તો વસ્તીના દુઃખમાં કાક દુખાય છે. દેવી પેલા ભુવાના પગ પકડશે તમે જોજો. દેવી પેલા વસ્તી ભુવા પાસે જાય. મારી માથે આવી ભક્તિ આવી છે, મારી માથે આવા દુઃખ આવ્યા છે. અને ભલા માણસ જો ભુવાઈ ના આફુડા નો લૂસે ને તો જગતની માલમાં ભુવાની ભુવાઈ પણ ટકાની ભલે 100 વર્ષની હોય ગઢપણ આવી ગયો હોય, માથે ભીડીઓના વાળ આવી ગયો હોય, પાપડી હોય, થોડી હબાન જેવી થઈ ગઈ, પાપડે પરે પરે માં હોય ને માં ભલે એને હાલવાની હલું ન હોય પણ ન્યા જઈને તમે એક આહુડો પાડો ને ખાટલામાંથી બેઠી થઈ જાય. દીકરો આવતો હોય ને અખાતરો કરજો. બાપ તમે અખાતરો કરજો. દીકરો રોતો રોતો આવતો હોય ને તારો ખાટલામાં નથુભાઈ નો ઊભી થઈ ગઈ હોય ને લાકડી ના ટેકે ઊભી થઈ જાય. હમી પાસ બગલા હમી હવે તન દુઃખ પડ્યું, તન દુઃખ પડ્યું, તન મારી પાસે આવવું પડ્યું. જા જા મારી દેવી છે ને અને ઈ માં જયારે કાપડાની વીજ કરે ને માથે ગર્ભની માં
માથે તૂટેલો ઓઠણું હોય અને ઓઠણાનો સાહેબ શેડો હાથમાં રાખી અને દેવીને વીજ કરે ને સોરુડાને રોતા મૂકી તું ક્યાં વહી ગઈ અને તેથી મારી 9 લાખ લોબડિયાની વિશ્વ જાળી જો તમે વિચાર સાચો માના કે છે ને રાજી તો ઘરની માને જનેતા ને કરજો કાઈ નો અપાય તો કાઈ નહીં પણ એને કડવા વેણ નો બોલતા મારી નાથ જો ઈ રાજી થાય ને તો મઠમાં બેઠી પેલા રાજી થઈ જાય ભાઈ એમાં જગ્યામાં અમારે બટુક બાપાના પહોળા મારા બાપ સનિયાની વસ્તી માય નથી બાપય નથી કોને કેવા જાય પણ મારા ગોરધનિયા આ જગ્યામાં મારી બટુકની વસ્તુ જો માવતર ન બની જાવ ને ભુવા તો મેં લાખો પતિ જોયા પણ આ ભુવાની રોતે કાંક અલગ છે ભાઈ બહુ કઠણ શબ્દ આના ઉપર કોઈ હોય નહીં મેં કીધું રોવે છે કાંઈક વેદના છે મેં પેલા કીધું તું ને આજે કહી દો છો ભાઈ તમે સાંભળો છો તમે કહી રહ્યા છો તમે સાંભળી હું બોલી રહ્યો છો કે લાખો પતિ ભુવા જોઈએ પણ ભુવાનું રધન કાંઈક અલગ છે સાહેબ રોવે તો જો એના પેટ દીકરો નથી દીકરી નથી ખમા બાબા તારી ધારણા ને જાજી ખમા તારા જીવતન ને જાજી ખમા ધન્યવાદ બાપ ગોરધન ભુવા તારા શરણોમાં કોટી કોટી નમસ્કાર હોય આવા અજીડા જેવા ભુવા એને દીકરો નથી અને દીકરી નથી પોતાના ભાઈના દીકરા સામે નજર રાખે મને ક્યાં ખબર તો દેવીનો તન બેઠો છે કાઈ વાંધો ને મારી મારે તને કાઈ કેવું જ નથી જે મારા ભાગ્યમાં હતું ને આપણે મને હવે તો બહુ જ કોઈને થોડીક રહી છે આજે સુધી મેં તને કીધું નથી કહેવાનો નથી પણ હા ભાઈ અમારા ભાઈઓના બસલા છે એ મારા છે તો મારા કરીને રાખ્યા હોય એટલે પગે લાગો બધા પગે લાગો મિત્રો હવે અડાનો પગ પકડી લો બાપ અમે તારા સહી હો
આ ભગવાન પાણી